ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 128मो टॉपिक बौद्धस्तु अन्योन्तर आत्मा विज्ञानमयः इत्यादि श्रुतेः कर्तुः अभावे करणस्य शक्ति अभावात् अहं कर्ता अहं भोक्ता इत्यादि अनुभवाच्च बुद्धिः आत्मा इति वदति। पहला बे प्रकारનો અધ્યારોપની ચર્ચા પહેલા બે અધ્યાયમાં થઈ ગઈ અને આ ત્રીજા અધ્યાયની અંદર ત્રીજા પ્રકારના અધ્યારોપની ચર્ચા અધ્યાસની ચર્ચા થઈ ગઈ છે। અને અધ્યાસમાં શું વસ્તુઓ છે આપોઆપ જ અધ્યાસ હોય તો પછી અધિષ્ઠાન તો હોય જ, અધ્યારોપ હોય તો અધિષ્ઠાન હોય જ, એટલે સત્ય અને મિથ્યાનું મિશ્રણ અધ્યાસ મિથ્યા અને જેના પર અધ્યારોપ કરો એ અધિષ્ઠાન સત્ય, એટલે સત્ય મિથ્યાનું મિશ્રણ। પહેલા સ્તરનો અધ્યારોપ જે હતો એમાં જીવ અને ઈશ્વર બંને અધ્યારોપ, તો પછી એટલે મિશ્રણ સત્યને તો શેનું મિશ્રણ? જીવ વ્યષ્ટિ અજ્ઞાન અને આત્મા કે બ્રહ્મનું મિશ્રણ, અને એવી ને એવી રીતે સમષ્ટિ અજ્ઞાન કે માયા અને બ્રહ્મનું મિશ્રણ, એને ઈશ્વર કહેવાય અધ્યારોપ। પછી બીજા અધ્યાયની અંદર ઈશ્વર જે પોતે જ અધ્યારોપ છે, જગતનું કારણ, એની માયામાંથી જ પછી બધા પંચમહાભૂતો વગેરે સર્જાયું। એટલે અને માયા તો આ ઈશ્વરથી અભિન્ન છે, માયા મિથ્યા છે, એટલે એ રીતે ઈશ્વર જગતનું કારણ। એટલે વાસ્તવમાં પછી ઈશ્વર સૃષ્ટિની બધી વાત આવી, પણ એ અધ્યારોપ જ રહેવાનો છે। ઈશ્વર પોતે જ અધ્યારોપ, એટલે એની માયા જે અધ્યારોપિત છે એમાંથી જ આ બધું આવ્યું, તો સમગ્ર જગત જે ઈશ્વર સૃષ્ટિ છે એ પણ અધ્યારોપ જ કહેવાય, સેમ બ્રહ્મ પર જ માયાનું જ પરિણામ છે બધું, પંચમહાભૂતો ને વગેરે આ તે બધું ભૂતો અને ભૌતિક જગત બધું અહીંયા ત્રણ ગુણોમાંથી બધું એની એટલે એ રીતે ઈશ્વર સૃષ્ટિ જે છે એની વાત। અને ઈશ્વર સૃષ્ટિ કોઈ તકલીફ ઊભી ન કરે, કારણ કે માયા બહુ જે ઉપાધિ જે છે એ બહુ એ રીતે વિશુદ્ધ સત્વા છે, એટલે એ માયા ઉપાધિ જે છે વાસ્તવમાં એ ઈશ્વરને માટે તકલીફ ઉત્પન્ન નથી કરતી, અને આપણા માટે નહીં। ઈશ્વર સૃષ્ટિ જે છે સુંદર જ છે, જે કે તકલીફ પડે છે આપણને એની ચર્ચા જ આ ત્રીજા અધ્યાયમાં છે। જીવ સૃષ્ટિ આપણે અધ્યારોપિત કરીએ ઈશ્વર સૃષ્ટિ પર પાછો બીજો બધો, અને પછી સંસારનો અનુભવ કરીએ, એટલે આપણે પેટ ચોળીને શૂળ ઊભું કરીએ ને એના જેવી વસ્તુ છે, એ પ્રકારે કહેવામાં આવ્યું। એટલે વાસ્તવની અંદર ઈશ્વર સૃષ્ટિ જે છે અને એ તમારો આપણો બધાનો અનુભવ છે કે ઈશ્વર સૃષ્ટિમાં કંઈ અધ્યારોપ ન કરીએ તો મજા આવે છે। જે વસ્તુ જેવી છે એવી માણી શકતા હોઈએ તો પછી તકલીફ નથી પડતી, ને એવું આપણે કરીએ છીએ કુદરત પાસે જઈએ, કંઈક આ બધા પહાડો ને સરોવરો ને આ ને તેને સુંદર દરિયા કિનારે જાઓ ને પછી કે કેવળ સૂર્યોદય ને એ બધું તમે કે રાત્રે સુંદર ચંદ્રના દર્શન કરો, બીજો કશો અધ્યારોપ ન કરો। ચંદ્ર અત્યારે આ બાજુ ગયો ને બદલે પેલી બાજુ ગયો હોત તો સારું,
સૂર્યોદય આ પ્રકારે થયો એટલે પેલી રીતે થયો, એવું બધું કશું કરતા નથી આપણે. જેવું છે એવું જો તો મજા આવે છે. આપણે કે કુદરતના ખોળે ગયા, કુદરતના ખોળે એટલે કુદરત જેવી, ઈશ્વર જેવો છે એવો, એવું જોઈએ તો મજા જ છે. એનો અર્થ એવો થયો કે જે કંઈ જેમાંથી આવ્યું છે માયા, એ આપણા માટે કોઈ તકલીફ નથી કરતી. અને માયા તો પરમેશ્વરને અધીન જ છે ને, એને આધારે તો ભગવાન, એમને ભગવાન કહીએ છીએ ને, સર્વજ્ઞ કહીએ ને, સર્વશક્તિ કહીએ ને, બ્રહ્મને ભગવાન કે ઈશ્વર કહીએ, સર્વજ્ઞ સર્વશક્તિ કર્મફળ દાતા, આમ તેમ બધું જે બોલીએ છીએ આપણે. અને એ રીતે આટલું ઉત્કૃષ્ટ ગુણોવાળો ઈશ્વર બધા એ માયા થકી, અને માયા એને અધીન છે ને, એમાંથી આવેલી ઈશ્વર સૃષ્ટિ પણ આવી સુંદર છે. અને આપણા માટે ઈશ્વર સૃષ્ટિ કોઈ તકલીફનું કારણ નથી. પછી આવ્યું ત્રીજા સ્તરનો અધ્યારો, અને એ છે જીવ સૃષ્ટિ, જેમાં આપણી ઉપાધિ પેલી અજ્ઞાન છે ને, વ્યષ્ટિ અજ્ઞાન, બરાબર ને, વ્યષ્ટિ અજ્ઞાન અને બ્રહ્મ, એનું મિશ્રણ જ હું છું બ્રહ્મ, પરંતુ નથી ખબર. તો પછી તકલીફ એ થાય છે. એટલે આવરણ શક્તિ, વ્યષ્ટિ અજ્ઞાનને કારણે આવરણ, હું બ્રહ્મ છું ખબર નથી. માયા શક્તિમાં આવું નહોતું. પરમેશ્વરને એવું ના થાય માયાને કારણે કે હું બ્રહ્મ નથી, મારે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે, કે અથવા હું આવો તેવો કશું. એનીવે, એટલે આ વ્યષ્ટિ જ્ઞાન જે છે એના કારણે આ આવરણ શક્તિને લીધે હું બ્રહ્મ છું નથી ખબર. અને અર્થાત હું આ સત્ય મિથ્યાનું મિશ્રણ, આ તો મિથ્યા ઉપાધિ છે વગેરે, દેહ મન બુદ્ધિ મિથ્યા ઉપાધિ છે, અને હું તો બ્રહ્મ છું, એ તો મારામાં જ રહેલું છે, સર્વ કંઈ મારામાં જ ભાસે છે વગેરે, કશું ખબર નથી. એટલે એ રીતે હું આ વસ્તુ કે સત્ય મિથ્યાનું મિશ્રણ છું નથી ખબર. સત્ય મિથ્યાનું મિશ્રણ હોતો તો આ જ્ઞાન પછી હવે વેદાંતની જરૂર જ ક્યાં છે, બરાબર ને. હું શરીર છું કહીએ જ નહીં ને, શરીર વગેરે મિથ્યા છે, હું તો બ્રહ્મ છું, સત્ય છું વગેરે. ચાલો, એટલે એ રીતે આજે છે હું ચૈતન્ય છું, આત્મા છું, સાક્ષી છું, ચાલો એ રીતે કહો. દૃક છું, ગઈકાલે કહ્યું ને, આવો અક્રમ દૃક છું એવું કશી ખબર જ નથી. અને એ તો બરાબર છે, ચાલો નથી ખબર તે તો બરાબર, પણ પાછું એમાંથી આગળ વધીને આવરણ શક્તિ તો છે, મતલબ એ તો બરાબર. આવરણ એટલે આ અજ્ઞાન, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન ન હોવું, એટલે અજ્ઞાન મતલબ. અને પછી પોતાને આગળ વધીને જે કંઈ છે આ શરીર વગેરે એને જ આત્મા કહેવું. એટલે પ્રાણ, અન્નમયને આત્મા કહેવું, પ્રાણમયને મનોમયને વગેરે, શરીર મન બુદ્ધિ પ્રાણ વગેરેને આ જ આત્મા કહી દેવું. અને એના કારણે પછી આપણે એ બધું તો છે બહુ મર્યાદિત, એટલે પછી આપણે બધું પોતાને મર્યાદાવાળો કહીએ. અને શરીર વગેરે બધાનો જન્મ થાય છે, એટલે પછી હું આને જન્મ, અને એ બધું પાછું પ્રારબ્ધને અધીન. આપણે આસ્તિક છીએ એટલે એ પણ આપણે કે આ બધું પ્રારબ્ધને અધીન છે, શરીર પ્રારબ્ધને અધીન છે, તે તો ફાઇન, પણ હું શરીર છું એટલે હું પ્રારબ્ધને અધીન છું. પછી મારા કર્મો ને આને તેને પુણ્ય પાપને ફલાણું. એટલે એ રીતે વાસ્તવની અંદર પોતાને સતત આવો પરાધીન ભાવ શેને કારણે આવ્યો? આ વ્યષ્ટિ અજ્ઞાનને કારણે, આવરણ શક્તિ અને આ પ્રકારનો વિક્ષેપ, હું જીવ છું આ પ્રકારનું વગેરે બધું કહેવું. અને એને આપણે વાસ્તવમાં એટલે અનાત્મા જે છે, શરીર મન બુદ્ધિને જ આત્મા કહેવું. એને આપણે પેલો તાદાત્મ્ય અધ્યાસ કહ્યું. એટલે આવરણ, આત્મા છું સાક્ષી છું નથી ખબર, અને પછી અનાત્માને આત્મા કહેવો, એ વિક્ષેપ કહેવાય એને, અથવા અધ્યાસ કહો. અધ્યાસ થઈ ગયો ને, અધ્યાસ કહો, વિક્ષેપ કહો, જીવનું સર્જન કહો, ખરેખર આ તો અનાદિ છે, અજ્ઞાન જ અનાદિ છે. વ્યષ્ટિ અજ્ઞાન કારણ શરીર વગેરે અનાદિ જ છે, એટલે આવરણ અનાદિ જ છે, અને એને કારણે પેલો અધ્યારોપ વગેરે પણ અનાદિ છે. એટલે એ રીતે આપણે કહીએ કે જીવ અનાદિ છે. અને પછી આગળ વધીએ એમાંથી, એકવાર અનાત્માને આત્મા કહી દઈએ, બરાબર, આત્માને અનાત્મા જેટલો માનીએ, શરીર મન બુદ્ધિ જેટલો જ માનીએ, આત્મા એટલે બ્રહ્મ સાક્ષી, પણ એને શરીર જેટલો જ માનીએ. આવો તાદાત્મ્ય અધ્યાસ કરી દીધા પછી પરસ્પરના જે ગુણધર્મો છે, ધર્મો જે છે એનો અધ્યાસ કરીએ. એટલે પછી એ પોતાની જાત, અનાત્મા તો સતત બદલાય છે, શરીર બદલાય છે સતત, હા, તો હું મારી જાતને બદલાતો માનું જ છું. પહેલાં બાળક હતો આવો હતો, હવે ઉંમર લાયક થયો, હજુ વધારે આગળ વિકાર આવવાનો છે મૃત્યુ નામનો, એટલે આ રીતે પ્રૌઢ કહેવો પોતાને વગેરે વગેરે. એટલે શરીરમાં વિકાર આવે છે બધા, મારા મને હું જ વિકારી છું. શરીરના રંગમાં વિકાર આવે,
એ બધા મારા. એટલે શરીરના જે ધર્મો છે એ બધાનો પાછો આત્મા પર ધ્યાન. શરીરનો તો થઈ ગયો, આત્માને શરીર જેટલો માની લીધો ને શરીરનો આત્મા પર ધ્યાન કરી દીધો, તાદાત્મ્ય અધ્યાસ થઈ ગયો છે. આને કહેવાય વિક્ષેપ અધ્યાસ. શેમાંથી આવ્યો? વ્યષ્ટિય જ્ઞાનમાંથી. વ્યષ્ટિય જ્ઞાન એટલે શું? હું બ્રહ્મ છું, આત્મા છું, સાક્ષી છું, નથી ખબર. ન ખબર હોય પછી એમાંથી આગળ વિક્ષેપ શક્તિ. એટલે આ રીતે વાસ્તવની અંદર પરમેશ્વરની જે આવરણ પરમેશ્વર માટે આવરણ નથી માયા શક્તિ. એ આવરણ શક્તિ આપણા માટે ગણવી તો ગણો, પરંતુ વાસ્તવની અંદર પરમેશ્વરની માયા શક્તિમાંથી તો આ જગત આ વિશ્વ સૃષ્ટિને તો બહુ સરસ આપણા બધાના માટે સારી. અને પછી આ જે વ્યષ્ટિય જ્ઞાનને કારણે જે થયું એ આવરણ શક્તિ, પછી એમાંથી આગળ વિક્ષેપ શક્તિ જે છે એમાં આવો અધ્યાસ. બરાબર. પેલો વિક્ષેપ શક્તિ અધ્યાસ જ કહેવાય. ઈશ્વર સૃષ્ટિનો અધ્યાસ જ છે. શાના પર? બ્રહ્મ પર જ. બરાબર. માયા જ બ્રહ્મને અધીન છે, તો માયામાંથી આવેલું બધું બ્રહ્મને જ અધીન છે, અધ્યારોપિત જ છે. માયા જ અધ્યારોપિત છે વાસ્તવમાં. એનીવે, એટલે એ રીતે ઈશ્વર સૃષ્ટિમાં કોઈ તકલીફ નથી, પરંતુ અહીંયા વિક્ષેપ શક્તિ કે અધ્યાસ જે છે એમાંથી તકલીફ બધી, એમાંથી બધી તકલીફ ઉત્પન્ન થઈ. અને એને એ તકલીફમાં પહેલો ધર્મી અધ્યાસ અને પછી ધર્મનો અધ્યાસ. બરાબર. એટલે શરીરથી માંડીને બધી વસ્તુમાં પહેલાં ભૂખ લાગતી હતી, હવે નથી લાગતી. હવે આ નથી થતું, તે નથી થતું. અથવા લોકોએ આપણને કહે તમે તો તમારું કશું ઠેકાણું નથી, તમે એક દિવસ એક દિવસ આમ બોલો ને એક દિવસ આમ બોલો. બરાબર છે. બધું મનના જ વિકારો, પણ લોકોએ આપણને એવું જ કહે, કારણ કે મનનો અધ્યારોપ થઈ જ ચૂક્યો છે આત્મા પર, અને મન તો વિકારી જ છે. એટલે એ વિકારીપણાનો અધ્યારોપ એ આત્મા પર. એટલે લોકો આપણને કહે તમે તો આવા જ છો, તમારું કશું ઠેકાણું નહીં, તમે આજે આ બોલો, કાલ પેલું બોલો. પછી સ્વામીજી તમારે બહુ ફેર આવી ગયો. એક વર્ષ પહેલાં તમે આવ્યા હતા ત્યારે જરા જુદું, હવે તમે આવ્યા હતા કે હવે આ વખતે કંઈ જુદા દેખાવ છે. જોયું તમે? એટલે કહીએ છીએ આ બધી. હા, સાચું કહું તમને, બહુ આ બધો વ્યવહાર જે છે એનો એક સામાન્ય ઉપયોગ છે, પરંતુ આ શબ્દ વ્યવહાર જે આપણો છે ને એ ગાઢ અજ્ઞાન. જે જ્ઞાની હોય ને એને થાય કે આ શું બધો લવારો ચાલી રહ્યો છે. કેવું છે લવારો? એક તો આપણી પ્રવૃત્તિ એના માટે બહુ ખરાબ, સંઘર્ષ બધો. શાના માટે સંઘર્ષ કરો છો આ બધો જીવનમાં? અરે બસ શાંતિ જીવનમાં આવી જાય, સુખ આવી જાય, અને સલામતી આવી જાય એના માટે. તો કે કશું કરવાનું જરૂર નથી, તો એ લોકો કરે. એટલે મનુષ્યો જે ઘોંઘાટ કરી રહ્યા છે એનું કોઈ પ્રયોજન જ નથી, કોઈ લેશ માત્ર પ્રયોજન નથી. અને એટલે માણસ જન્મ્યો ત્યારથી ઘોંઘાટ કરતો આવ્યો, બાળક તો બહાર આવ્યું ત્યારથી જ રડવાનું શરૂ કર્યું, અને જીવનના અંતે એ જ ઘોંઘાટની એ જ આખી જિંદગી કર્યું, કશું જ ના મળ્યું. ઓનેસ્ટલી કશું જ નથી મળ્યું. એટલે એ રીતે આ સંસાર મિથ્યા છે, ખરેખર એ રીતે મિથ્યા છે. કોઈ પ્રયોજન જ સિદ્ધ નથી કરતો. જે પ્રયોજન સિદ્ધ કરવાનું હતું એ કરવા માટે જીવન આપ્યું હતું, પણ એ તો ગયું બાજુ. આ બધો શબ્દ વ્યવહારે તમે જુઓ, તમે બદલાઈ ગયા, આમ થયું તેમ થયું. કોઈક તો કે પણ આપણે માનીએ હા હું બદલાઈ ગયો, બરાબર છે, હું પહેલાં આમ બોલતો હતો હવે આમ કહું છું, પહેલાં આમ વિચારતો હતો હવે આમ વિચારું છું. બધું ખોટું એટલે ટોટલી ખોટું. આટલો અંશ પણ સત્ય નથી. એનીવે ચલો, એટલે આ જુઓ આ સંસાર કહેવાય. એટલે હું બદલાઈ રહ્યો છું, બદલાઈ ગયો છું, અને અત્યારે સારું હોય તો આપણને ખબર છે પાછું બદલાઈ જશે. હા, એટલે આ વાસ્તવની અંદર આ રીતે ધર્મી અધ્યાસ એટલે તાદાત્મ્ય અધ્યાસ કહેવાય. અને પછી પરસ્પરના ધર્મોનો અધ્યાસ. હા, એ તો ખરું સ્વામીજી કે શરીર વગેરે શરીર મન બુદ્ધિના ધર્મોનો અધ્યાસ થયો આત્મા પર, ધર્મનો અધ્યાસ અને સંસર્ગ અધ્યાસ કહીએ છીએ. પણ આત્માના ધર્મનો થાય છે અને આત્મા પર અધ્યાસ હા થાય. પણ આત્મામાં તો કોઈ ધર્મ કે ગુણ છે નહીં, તમે તો નિર્ગુણ કહો છો. તો એના કોઈ ગુણો જ ના હોય તો કેવી રીતે આત્મા પર અધ્યાસ થાય? પણ આત્માનું જે સ્વરૂપ છે એ એના ગુણો ગણો. આત્મા સત્ય છે, હા સત્ય. તો આત્માને સત્યતાનો આરોપ શરીર પર, એટલે આપણે શરીરને સત્ય માનીએ છીએ. આ તો વસ્તુ આપણામાં નથી જ જતી ને. સ્વામીજી કે કરે શરીર મિથ્યા જ, પણ મને તો નથી લાગતું શરીર મિથ્યા જ છે. પરંતુ કારણ કે શરીરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે કશાકની આવશ્યકતા રહે છે, એમ મારું કહેવું છે. ઘડાનું મિથ્યાત્વ, જેમ ઘડો આપણને કેવો સત્ય લાગે છે તમે જુઓ,
પણ પેલું વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડે ઓહો ઘડો તો કેવળ આકાર જ છે. અને એ પાછું એ મિથ્યા આકાર છે, પણ આકાર તો પરમેનન્ટ રહે છે ને સ્વામીજી. પરમેનન્ટ રહે તો પછી એને સત્ય જ કહી દો. ના ભાઈ, હતો જ નહીં, પહેલાં તો આકાર હતો જ નહીં. આ આકાર પહેલાં તો હતો જ નહીં અને પછી નહીં રહે. અને અત્યારે બદલાતો રહે છે થોડું થોડું સામાન્ય ફેર, એટલે જ ફેંકી દઈએ ઘડો પછી છેવટે નવો લઈ આવીએ. હવે પેલો સુનાળો શરૂ થાય એટલે કે નવું લાવો, આ હવે ઘસાઈ ગયેલું છે, આ માટલું ઘસાઈ ગયું છે કે ઇન શોર્ટ આ માટલું એવું જ છે. હા, અહીંયા માટી છે એ ખબર નથી એટલે આને સત્ય માની એટલે કહીએ છીએ. આત્માની સત્યતાનો આરોપ. આત્મા ચેતન છે, હા, તો તમે તો કોને ચેતન કહો છો? ના, હું અને ચેતન નથી કહેતો. તો તમે એનો અર્થ એવો થયો કે તમે શરીરથી વિલક્ષણ તમારી જાતને જાણો છો. શરીરને જડ કહો છો તો પછી બરાબર. શરીરને ચેતન નથી કહેતા, શરીરને જડ કહો છો. આત્મા ચેતન ખરો? હા. હું ચેતન ખરો? હા. તો હું શરીરથી વિલક્ષણ તો જ્ઞાન છે. એટલે શરીરની ચેતન એટલે શરીરમાં અહમપણું જ છે. અને શરીરમાં અહમપણું છે, શરીરમાં ચેતનતા છે, અર્થાત હું શરીર જેટલો જ છું. એટલે આત્માની જે ચૈતન્ય છે, સ્વરૂપ છે, એ શુદ્ધ ચૈતન્યનો આરોપ શરીર પર કરો છો. અને શરીર આત્માની જે સત્યતા છે એનો આરોપ શરીર પર કરો છો. એટલે એ કરો છો. અને અનાત્મા એટલે શરીર વગેરેના ધર્મોનો આરોપ આત્મા પર કરો. શરીર વગેરે બદલાય છે, તમે કહો છો હું બદલાઈ રહ્યો છું, એટલે આત્મા પર આરોપ કરો છો. અને સંસર્ગ અધ્યાસ કહેવાય. ધર્મી અધ્યાસ ધર્મ અધ્યાસ કહો, તાદાત્મ્ય અધ્યાસ સંસર્ગ અધ્યાસ કહો. અન્યોન્યસ્મિન અન્યોન્ય આત્મકતામ અન્યોન્ય ધર્માંશ અધ્યસ્ય. બ્રહ્મસૂત્રમાં અધ્યાસ ભાષ્યની અંદર આપણે જોઈ ગયા હતા, આવું કહેવામાં આવ્યું. અન્યોન્યસ્મિન અન્યોન્ય આત્મકતામ, અન્યોન્ય આત્મા, અનાત્માને આત્મા બનાવી દેવો અને આત્માને અનાત્મા જેટલો ગણો, તાદાત્મ્ય અધ્યાસ એ ભાષ્યકારે કહ્યું. અને અન્યોન્ય ધર્માંશ, એકબીજાના ધર્મનો પણ આરોપ કરવો, સંસર્ગ અધ્યાસ. અને આવું આપણે કરીએ છીએ સ્વામીજી તો ખોટું હા, સોરી. ના ભાઈ, આપણે ચિંતા જ નહીં. અજ્ઞાન છે એનું કારણ. અજ્ઞાન માટે તો હું જવાબદાર નથી. કેમ અજ્ઞાન માટે હું જવાબદાર નથી? જો અજ્ઞાન માટે તમે જવાબદાર, તો એનો અર્થ એવો થયો કે તમે કશું કર્યું એટલે અજ્ઞાન ઉત્પન્ન થયું. બરાબર? અજ્ઞાન છે તો અનાદિ. બરાબર છે? એટલે વાસ્તવમાં આપણે એ વસ્તુ માટે જવાબદાર નથી. તો પછી શાની જવાબદારી? જવાબદારી એ કે આ જાણીને અજ્ઞાન નિવૃત્તિ માટે પ્રયત્ન કરીએ, બસ એ આપણી જવાબદારી. અને માટે આવું પ્રકારનો અભ્યાસ કરીએ છીએ એને માટે જવાબદારી આપણી નહીં. આ તો થઈ નેચરલ નૈસર્ગિકો એમ લોક વ્યવહાર. તમને યાદ હોય તો આ તો વર્ષો પહેલાંની વાત છે ને. બ્રહ્મસૂત્ર તો વર્ષો પહેલાં ભણી ગયા. એમાં આવ્યું, ભાષ્યકારે કહ્યું નૈસર્ગિકો અયમ લોક વ્યવહાર. આ લોક વ્યવહાર જગતની અંદર આ પ્રકારનો વ્યવહાર, શબ્દ વ્યવહાર, હું, મારા, ફલાણું, ઢીકણું, અને જ્યારે કહે ત્યારે એમાં અધ્યાસ જ છતો થાય. કારણ કે જેવું હું બોલીને પછી અટકે તો સારું, પણ પછી આગળ કહેવું તો પડે જ ને. હું આ છું, સંન્યાસી છું, પેલો છું, ઢીકણો છું, મુક્તાત્મા મારું નામ છે ને, આમ ને તેમ ને, અને મને આટલી ઉંમર થઈને ફલાણું બધું અધ્યારોપ જ થઈ રહ્યો છે ને. એટલે ભાષ્યકારે કહ્યું નૈસર્ગિક ચાલ્યો જ આવે છે આવું. કે અનાદિ એટલે અનાદિ, નૈસર્ગિક એટલે અનાદિ. કારણ કે અજ્ઞાન અનાદિ માટે અધ્યાસ અનાદિ, અને બંને પ્રકારનો. અને એની અંદર પછી કહ્યું અહીંયા વેદાંત સારમાં કે ભાઈ આપણે એવી ગિલ્ટ રાખવાની જરૂર નથી. ભલભલા ચિંતકો જે છે, ફિલોસોફરો, એ લોકો પણ આ જ કરી રહ્યા છે. અને એમાં પહેલાં એટલે બંને પ્રકારના. આપણે ભારતની અંદરની વાત કરીએ, અહીંયા વેસ્ટર્નની તો વાત નથી કરતા અત્યારે, પણ અહીંયા એ પ્રકારે અહીંયા તમે જૂના વેસ્ટર્ન ફિલોસોફરો તમે કંઈ પણ જુઓ તો છેવટે આ જ બધું આવીને ઊભું રહે. હું આ છું, શરીર વગેરેની એ જ બધું. પણ એનીવે, બે પ્રકારના સિસ્ટમ આપણા ત્યાં, અને છે નાસ્તિકો અને આસ્તિકો. એક વેદને પ્રમાણ માને અને એક વેદને પ્રમાણ ના માને. પણ બંને ભૂલ તો કરે જ. વેદને પ્રમાણ માનીને વેદના વાક્યોનો બરાબર અર્થ નહીં સમજવાને કારણે ભૂલ કરે, અને બીજા વેદને પ્રમાણ જ ના માને, અને એટલે આત્માના સ્વરૂપ વિશે હંમેશા ગળથો લાગે, મતલબ કે ખબર જ ન પડે શું છે. શાસ્ત્રનો સિદ્ધાંત જાણવો પડે ને. એટલે નાસ્તિકો તો વેદને પ્રમાણ જ નથી માનતા, માટે આત્મા વિશે પછી પોતપોતાની રીતે જે કહેવું એ કે.
અને વેદને પ્રમાણ માનીને પણ ઉલટું સીધું બરાબર સમજે નહીં. એટલે આસ્તિકો અને નાસ્તિકો બંને પ્રકારના લોકો છે જે આત્મા વિશે, આત્માના સ્વરૂપ વિશે ભૂલ કરતા હોય છે. અને એમાં 9 ગ્રુપ છે. એ આપણે શરૂ કરી દીધેલું 121થી 131ની વચ્ચે બધા 9 ગ્રુપ જે લોકો બહુ જ સફળતાપૂર્વક ભૂલ કરે છે, સક્સેસફુલી મિસ્ટેક. અને સક્સેસફુલ મિસ્ટેક એટલે કહેવાય, તમને ખબર પેલા પહેલાં છે ને આપણા ત્યાં પેલું પેલા ઘરની અંદર એન્ટર થવા માટેનું મેઇન ડોર હોય ને, એ પેલા તારા એની પેલી શું કહેવું આપણે મોભ એ નીચો. અત્યારના તો તમે જુઓ તો બધા 8-9 ફૂટનું બારણું હોય, એટલે તમારે જતાં આવતા કોઈ તકલીફ જ નહીં, માથું અથડાય નહીં. પણ પહેલાં છે ને થોડા નાના, ખબર નહીં કેમ એવું તો મને નથી ખબર. એટલે એ મોભ, મુખ્ય બારણાનો મોભ નીચો, એટલે તમારે સહેજ આમ વળીને અંદર જવું પડે. એટલે એમાં 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 2 પ્રકારના લોકો હોય કે જે તકલીફ કરે મોભ પાસે આવીને. એક તો બિચારાને ખબર જ નથી. એક તો એવા પ્રકારના લોકો કે ભાઈ આવું આ નીચું છે એ ખબર જ ના હોય ને બહાર જે રીતની ટેવ પડી હોય એ રીતે જ અમે એન્ટર થવા જાય અને પછી અથડાય થાય. ખબર ન પડે કંઈક અંધારું આવે, ચાલો કંઈ પણ કારણસર અથડાય, બોલ. બીજા ખબર છે કે અહીંયા મોભ છે ને આવી રીતે અંદર એ વખતે થોડા વળીને પછી અંદર જવાનું, નીચા નમીન જવાનું. એટલે પહેલાં બાર બરાબર જે છે એટલે એ શું કરે ખબર છે કે આવો મોભ નીચો છે ને એટલે પહેલેથી જ 5 ફૂટ 10 ફૂટ દૂર હોય ત્યાંથી જ વળવાનું શરૂ કરે. અને ત્યાંથી વળતા 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 આવીને એમ કે અંદર એન્ટર થઈને પછી ચતા થઈ આમ ઊભા થઈ જઈશું. પણ એ બરાબર જ્યારે મોભ પાસે આવે ને ત્યારે જ પાછા ઊભા થઈ જાય, એટલે પાછું ઢીબડું થાય. આ એમાંના છે એની અંદર, એ આવવાના છે. હવે એ લોકો આવવાના છે કે તમે જાણો છો કે આટલું નીચું છે બારણું, તો અને પછી તમે જાણીને પહેલેથી વળ્યા કે ભાઈ નીચું છે જેથી કરીને આપણે અથડાઈએ નહીં, ભૂલ ના કરીએ, પણ પહેલેથી વળ્યા, પરંતુ અંદર એન્ટર થઈને પછી થવાનું હતું સીધા ટટ્ટાર, એને બદલે મોભ પાસે. અને એવા એ જે છે બધા આપણા આસ્તિકો વેદનો સહારો લે અને છતાંય આત્મા વિશે ભૂલ કરે. આસ્તિકો અને નાસ્તિકો બંને પ્રકારના લોકો. અને એમાં કયા કયા આવી ગયા, ભણી ગયા કયા? પુત્ર જ આત્મા છે. અમારા તો પુત્ર પુત્રી જે પણ એ જ મારા તો આત્મા છે. ભાઈ સમજ, મારું જીવન એ લોકો માટે જ છે. ભાઈ તમારું શું? કશું નહીં, હું તો એ લોકો માટે જ જીવું છું. આવું કે પુત્ર આત્મા, પુત્રાત્મવાદ સૌથી પહેલાં એટલા માટે કહ્યું કે આ લોકો અતિ પ્રાકૃત, લગભગ પશુ જેવું જીવન. પુત્રને આત્મા કેવું, એ અતિ પ્રાકૃત લોકો. પછી છે દેહાત્મવાદ. ના, પુત્ર આત્મા નહીં ભાઈ, આ દેહ આત્મા છે. પછી એનાથી આગળ આવ્યું ઇન્દ્રિયાત્મવાદ. ઇન્દ્રિયોને આત્મા કેવું, દેહના આત્મા નથી. અને તમે જોજો કેવું સુંદર કહ્યું અહીંયા, પુત્ર આત્મા નથી અને દેહ આત્મા છે. એના માટે શ્રુતિ યુક્તિ અનુભવ પાછો સિદ્ધ કરે કોર્ટની અંદર. એટલે અહીંની કોર્ટની અંદર સિદ્ધ કરે કે તું કહું છું પુત્ર આત્મા છે, તું ખોટો છું, દેહ જ આત્મા છે. એના માટે શ્રુતિ વાક્ય લાવે. આત્મા ભાઈ પુત્ર નામાસી બધું પહેલાં કહેતા હતા. પછી ના એ તમન્નામાં આપેલું શું સવાયેશ પુરુષ અન્નરસમય. પુરુષા એટલે કે આત્મા જે છે એ તો અન્નરસમય, એટલે કે આ શરીર છે, પુત્રને આત્મા ન કહેવાય. એમ કરીને શ્રુતિ ને પછી યુક્તિ ને અને અનુભવ મેં તમને બતાવ્યું બધું. પુત્ર આત્મા હોય અને હું દેહ આત્મા ન હોય તો હવે કંઈક આગ લાગીને પુત્ર ખરેખર અંદર હવે એને બચાવી નથી શકાતી. આપણે વાત થઈ હતી, નથી બચાવી શકાતું, તો પછી છેવટે પોતાને તો બચાવી લે. તેનો અર્થ એવો થયો કે તમે કશાક બીજાને બચાવવું, કોને બચાવવાનું? મારા શરીરને ભાઈ, મારા શરીરને મારે બચાવવું પડે. અર્થાત આ આત્મા છે. પુત્ર આત્મા તો હોત તો પછી જાણે હું જ એની અંદર ભરખાઈ જાઉં અંદર. પરંતુ એવું નથી હોતું. એવી સ્થિતિ આવે તો આપણે શોક જન્મે આપણને, પણ તું
નથી બચાવી શક્યા એનો શોક જન્મે, પરંતુ છેવટે તમે બચી શકવી સ્થિતિમાં હો તો તમે તમારી જાતને બચાવી જ લો ને, એવું છે. એટલે એ બધા જાત જાતની યુક્તિ એ રીતે બધું શ્રુતિ યુક્તિના અનુભવોને આધારે પછી હું સ્થૂળ છું, હું આ છું, હું કાળો છું, ગોરો છું, ઊંચો છું, નીચો છું, આ બધું આ પ્રકારનો અનુભવ પણ છે. હા, તો ભાઈ દેહ જ આત્મા થયો ને એમ. એટલે શ્રુતિ યુક્તિ અનુભવથી પેલો પુત્ર આત્માવાદીનું ખંડન કર્યું ને દેહને આત્મા કર્યો. પછી પેલા આગળ બીજા 4 વાકો આવ્યા. આ દેહાત્મવાદી એ 4 વાક જ. અને પછી બીજા આવ્યા, ના ના ના, ઇન્દ્રિય આત્મા છે. દેહનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય છે? દેહને તમે જોઈ શકો છો? હા, બરાબર છે, દેહને જોઈ શકો છો, દેહને સૂંઘી શકો, આ તે બધું. એટલે એનીવે, એટલે દેહ આત્મા નથી, ઇન્દ્રિય આત્મા છે, જેના થકી તમે દેહનું અસ્તિત્વ સિદ્ધ કરો છો, દેહ જ્ઞાનનો વિષય બને છે, આમ તેમ. એનીવે, એટલે એ રીતે આ તો બધું પતી ગયું છે. આ તમને ખાલી હું યાદ કરાવું છું કે આ રીતે પૂર્વનું ખંડન અપર કરતા ગયા. એનીવે, એટલે પૂર્વનું ખંડન થતું ગયું અને અપર જે પોતે કહેતા ગયા કે આ આત્મા છે, આત્મા. પછી આવ્યો તો ઇન્દ્રિય આત્માવાદ, અને પછી મનને, ના ના, ઇન્દ્રિય આત્મા નથી, મન આત્મા છે, પ્રાણ આત્મા છે, વગેરે વગેરે. આ બધા 4 વાકોનું ગ્રુપ. એમાં અત્યારે આપણે 128ની અંદર બૌદ્ધો જે છે એ લોકો નાસ્તિકો, તો વેદને પ્રમાણ નથી જ માનતા. બૌદ્ધો, જૈનો અને 4 વાકોને આપણે એક ગ્રુપમાં મૂકીએ છીએ. પછી આપણા પેલા નૈયાયિકો, સાંખ્યો, મીમાંસકો અને આપણે બધા એ બધા આસ્તિકોનું ગ્રુપ, જે વેદને પ્રમાણ માને એવું. બૌદ્ધો, જૈનો અને 4 વાકો, જે લોકો વેદને પ્રમાણ નથી માનતા, એને આપણે નાસ્તિકો કહીએ. એટલે ભારતીય દર્શનની અંદર 12 દર્શનો જે છે એની અંદર 4 બૌદ્ધો, જૈન અને આ 4 વાક એમ મળીને 6 દર્શનો નાસ્તિક. અને નૈયાયિકો, વૈશેષિકો, સાંખ્યો, યોગવાળા, પતંજલિ યોગવાળા, પછી આપણા મીમાંસકો, જે વેદના કર્મકાંડને જ પ્રમાણને આપનારા, અને આપણે વેદાંતિઓ, આ 6 પાછા એ વેદને પ્રમાણ માનનારા. એટલે ક્ષના સંદર્ભમાં આ બધા સંદર્ભ, આત્માના સ્વરૂપ વિશે વગેરે વગેરે, અને આ બધું પુણ્ય પાપ વગેરે બધા માટે આ વેદ જે કે એને માનનારા. પણ એમાંય પાછો ભેદ, એમાં કેટલીક વસ્તુને પાછું પ્રામાણ્ય નહીં આપનારા ને એવું બધું ખરું પાછું. આ બધા નૈયાયિકોને બધા એટલે આવશે, હમણાં આવશે જ કે એ લોકો શું કહે છે આત્મા વિશે. ચાલો, એટલે એ રીતે હવે આ બૌદ્ધોની અત્યારે વાત કરે છે કે મન પ્રાણાત્મા નહીં, દેહાત્મા, પુત્ર આત્મા નહીં, દેહ આત્મા નહીં, મન ઇન્દ્રિય આત્મા નહીં, પ્રાણ પણ આત્મા નહીં, મન પણ આત્મા નહીં, તો શું આત્મા? તો બૌદ્ધો કહે છે કે બુદ્ધિ આત્મા છે. બુદ્ધિ એટલે વાસ્તવમાં બધી આ વૃત્તિઓ, આપણી અંતઃકરણની વૃત્તિઓ જે છે. એમાં એક પર્ટિક્યુલર બૌદ્ધોનો અહીંયા ઉલ્લેખ કરે છે. પહેલાં તો વેદાંત સારના ગ્રંથકાર જે છે એ ક્ષણિક વિજ્ઞાનવાદીઓ, મેં કહ્યું 4 પ્રકારના બૌદ્ધો છે. એમાં ક્ષણિક વિજ્ઞાનવાદીઓ અને યોગાચાર મત પણ કહેવામાં આવે છે. અને એ લોકો કહે છે કે આ વિજ્ઞાનવાદીઓ પણ એમને કહેવામાં આવે છે. એટલે વિજ્ઞાન કહો કે બુદ્ધિ કહો, એટલે કે વાસ્તવમાં એ જ આત્મા છે. એટલા માટે જ એમને વિજ્ઞાનવાદી પણ કહેવામાં આવે છે. વિજ્ઞાનમય કોષ આત્મા છે. વિજ્ઞાનમય કોષ એટલે શું? કર્તા અને ભોગતા, કર્તૃત્વ અને ભોક્તૃત્વ. એટલે આત્મા કર્તા છે, ભોગતા છે, એવું એ લોકો કહે છે. આમ હવે એ તો નાસ્તિકો છે, એટલે વેદને પ્રમાણ માનતા નથી, પણ અહીંયા વેદનો જાણે સહારો લે છે. જુઓ, હું તો કહું છું કર્તા ભોગતા જ છું, અને તમારા વેદ પણ કહે છે, જુઓ, એમ કરીને વેદને કોટ કરે છે. શું વેદમાં શું કહ્યું છે? કે છે જુઓ, અન્યોંતર આત્મા વિજ્ઞાનમય કહ્યું તો છે. પહેલાં આવ્યું હતું સવાયેશ પુરુષ અન્ન રસમય, આ શરીર આત્મા છે. નાના પછી આવ્યું હતું પ્રાણ, અન્યોંતર આત્મા પ્રાણમય, એ આત્મા નથી, અન્ય અંતર આત્મા પ્રાણમય આત્મા છે. ના, અન્યોંતર આત્મા મનોમય, એટલે એને નહીં, પ્રાણાત્મા નથી, અન્ય કોણ? મનોમય, એટલે મન આત્મા છે. અન્યોંતર આત્મા વિજ્ઞાનમય. ના, મન આત્મા નથી, વિજ્ઞાન આત્મા છે, બુદ્ધિ આત્મા છે. અર્થાત કર્તા કર્તૃત્વ ભોક્તૃત્વ, અર્થાત અહમ કરતા અહમ ભોગતા, આત્મા કરતા ભોગતા છે. પણ કે છે બૌદ્ધો એ તો સ્વતંત્ર રીતે આત્માને કરતા ભોગતા માને છે, પરંતુ આપણી જોડે આર્ગ્યુમેન્ટ કરવા માટે, આપણા બધા વૈદિકોની આર્ગ્યુમેન્ટ કરવા માટે કહે છે જુઓ, વેદમાં જ કહ્યું છે, તમારા વેદમાં જ કહ્યું છે. એમ વિજ્ઞાનમાં શું છે? કરતા.
મનોમય શું કહેવાય? કરણ. એટલે વિજ્ઞાનમય કોષ કરતા છે. એટલે કે આત્મા વિજ્ઞાનમય છે. અન્યોતર આત્મા વિજ્ઞાનમય, એટલે આત્મા વિજ્ઞાનમય એટલે કે કર્તા ભોગતા છે. અને મનોમય કોષ ને આપણે કરણ કહીએ છીએ. અન્નમય અને પ્રાણમય જે છે, શરીર અને પ્રાણ મતલબ, એને આપણે કાર્ય કહીએ છીએ. મનને આપણે કરણ કહીએ છીએ. અને એટલે અને આની દ્રષ્ટિએ આપણા માટે બધું આત્મા છે, આ બૌદ્ધોની દ્રષ્ટિએ. અને વિજ્ઞાનમય જે છે એને આપણે કર્તા કહીએ છીએ, એવું એ લોકો કહે છે કે શરીર, અન્નમય આત્મા, અન્નમય અને પ્રાણમય જે છે એટલે કે પ્રાણ, એ બંને કાર્ય છે. જ્યારે મનોમય છે એ કરણ છે અને વિજ્ઞાનમય જે છે કર્તા છે. આ રીતે ભાગ પાડે છે. આપણે તો કહીએ અન્યોતર આત્મા, એ ભૂલી જાય છે. આ બધું આવ્યું ક્યાંથી? આત્મામાં. એ આપણો સિદ્ધાંત. આ બધું આવ્યું આત્મામાંથી, તો પછી આત્મા જ હોય ને બધું. આત્માનું ખાલી નામકરણ થવું. હા, અધ્યાસ એટલે શું? નામકરણ થવું, ખાલી નામ. નથી આપણે પેલી નેમિંગ સેરેમની રાખીએ ને, એવું છે. ખાલી નેમિંગ સેરેમની. હા, પહેલું નામ અપાયું, બ્રહ્મનું પહેલું નામ અપાયું ઈશ્વર. બસ, પહેલું નામ, ખાલી નામ. છે બ્રહ્મ. મિથ્યા માયા થકી. એટલે પછી એ માયામાંથી જે આવ્યું બધું નામ જ છે, જોઈ બ્રહ્મ જ. હવે અનંત નામ, બસ એટલું જ. જીવ નામ, વાચારંભણ વિકારો નામધેય. જુઓ, જે કંઈ વિકાર, જે કંઈ જગત છે બધું ખાલી નામ માત્ર છે. કશું ઠોસ, તમે કોઈ પણ વસ્તુમાં ઠોસ કશું નહીં નીકળે. ઠોસ નીકળશે ખાલી અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદથી અંદર કંઈ જ નહીં નીકળે. ખાલી નામનો ઢગલો. માટીનું એક નામ અપાયું, ઘડો. સમય કોણે કયા ફોઈએ નામ આપ્યું એ છોડો, નામ. એ માટીનું બીજું નામ અપાયું. સમજી, માટીમાંથી ઘડો બન્યો. ઘડો, ઠોસ ઘડો બન્યો. એ ઠોસ નથી કશું અંદર. ઠોસ હજુ માટી જ છે. ખાલી નામ, ખાલી નામ. કેટલું બધું કંઈક તો હોય સમજી. એક નામ ને બીજું નામ તો જુદું જુદું જ હોય છે. એક નામ ને બીજું નામ તો જુદું જુદું હોય છે. તો કંઈક તો ત્યાં છે. આકાર ખાલી, પણ આકાર એ છે ને. સારું, આકાર છે, બરાબર છે. અને માટી એ છે, બરાબર છે. તમે આકાર લઈ જાઓ. ઘડો જોઈએ તો ઘડો આકાર, ઘટાકાર લઈ જાઓ. અને કુંડું જે છે કુંડાકાર લઈ જાઓ. લઈ જાઓ. માટી, મને ખાલી માટી જરવા દેજો, બાકી લઈ જાઓ. પણ એ આકારનો અનુભવ તો સતત થાય છે, એટલે અમારે તો એને સત્ય કહેવું છે. લો, એ આકાર તો હતો જ નહીં પહેલાં. આદાવંતે છે યન્નાસ્તિ વર્તમાને પી તત્તથા. $1 બિલિયન વાક્ય છે આ ગૌડપાદાચાર્યજીનું. આદાવંતે છે યન્નાસ્તિ, આદૌ અંતે છે યન્નાસ્તિ વર્તમાને પી તત્તથા. વિકારી છે સતત. થોડોક વખત આ દેખાય છે, જ્યારે દેખાઈ રહ્યું છે ત્યારે વિકારી છે. ઘડાના સંદર્ભમાં આપણે નોંધી નથી શકતા, પણ કેટલીક વસ્તુના સંદર્ભમાં જોઈએ જ છે. વસ્તુ સતત બદલાઈ જ રહેલી છે. અને પેલી બદલાઈ રહેલાનો અનુભવ કરનારો શરીરધારી એક દિવસ ફૂંકો. સમગ્ર નામ રૂપાત્મક જગત જે છે આવું છે, કોન્સ્ટન્ટલી બદલાઈ રહેલું છે. એટલે જે વસ્તુ આવી સતત બદલાઈ રહેલી હોય એ પાછી નાસ્તી થઈ જ જવાની છે. પહેલાંય નહોતી અને આવી છે, એ જ જોવે છે, એ જ બતાવે છે બદલાવ. આવું છે. માટે આકાર જે છે જેના માટે નામ આપ્યું મિથ્યા. આકાર છે એ છે પણ જ પેલી ઠોસ વસ્તુનું છે. અને માટે સમગ્ર સર્જન કે અધ્યારોપ જે છે નામ માત્ર. ખાલી નામ અપાય છે નવા. બસ આખો દિવસ નામકરણ ચાલે છે. ચલો નામ આપો, ચલો નામ આપો. વાચારંભણમ, છાંદોગ્યનું વાક્ય, વાચારંભણમ વિકાર જગત અધ્યાસ નામ માત્ર. નામધેય મીન્સ નામ માત્ર. એનીવે, એટલે આ રીતે
વિજ્ઞાનમય જે છે કર્તા, બરાબર છે, અને મનોમયને આપણે કરણ કહ્યું, ઇન્સ્ટ્રુમેન્ટ. જેવી રીતે હા મનને આત્મા ન કહેવાય એ એટલે આ લોકો કહે છે જુઓ મનોમય આત્મા નહીં કે મન આત્મા નહીં, બુદ્ધિ આત્મા છે, વિજ્ઞાનમય આત્મા છે. કેમ વિજ્ઞાનમય આત્મા છે? એ ભાઈ મન તો કરણ છે. કોઈ દિવસ કરણ જે તમે સાધન વાપરો એનાથી પોતાની ઓળખાણ આપો સતત. હવે હું અત્યારે લખવા બેસું, પેન વાપરું, તો હું પેન છું કહું કોઈ દિવસ? પેન તો સાધન છે મારે લખવા માટે. એટલે એ રીતે મનોમયના આત્મા ન કહેવાય, મન તો સાધન છે, આ રીતે કહે છે. પણ સમજ કરતા ભોગતા તો તમે તો અહંકાર કહેતા હતા, હવે તો અહીંયા આ લોકો તો બુદ્ધિ કહે છે, બરાબર છે. એટલે એ પાછું સમજાવતું જેમ આપણે અંતઃકરણ જે છે મૂળ તો એક જ અંતઃકરણ, કરણ જ છે, સાધન જ છે, બરાબર. એના 4 ભાગ પાડે આપણે, બરાબર. શેના આધારે? એકના 4 ભાગ નથી કરે, એ એક જ વસ્તુ 4 પ્રકારના કામ કરે છે, માટે એના આધારે 4 નામ. જેવી રીતે તમે એક જ વ્યક્તિ પરંતુ તમારા 4 નામ ફંક્શનને આધારે. ઓફિસમાં જાઓ તો તમે ઓફિસર કે જે પણ હો, ઘરમાં તમે આ કશું કરતા હો, ઘરમાં દાખલા કે બાળકો તો એની સામે તમે પિતા વગેરે. હવે ઓફિસર ને પિતા જુદી વસ્તુ તો ખરી, પણ વ્યક્તિ તરીકે ક્યાં જુદા છે? ખાલી ફંક્શનને આધારે, રિલેશનને લીધે કે ફંક્શનને આધારે એ જ વ્યક્તિ રમવા જાય, હવે ટેનિસ રમવા જાય તો એ પોતાની વખતે કે હું પિતા રમી રહ્યો છું એવું કે હું ટેનિસ પ્લેયર છું એમ જ કે ને. એટલે જે કંઈ વાસ્તવની અંદર જે કંઈ ફંક્શન હોય એના આધારે એક જ વ્યક્તિનું જુદું જુદું નામ અપાય. એવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ એક જ અંતઃકરણના નામ. આપણે આ બધું તત્વબોધમાં આવી ગયું છે. મન એટલે શું? જેમાં જે તમે અત્યારે મને જુઓ છો ને ત્યારે મનમાં મારા આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ ને એ મન કહેવાય, પરસેપ્શન. બસ. પછી બીજું લાગણીઓનું કેન્દ્ર, એ પણ મન. સંકલ્પ વિકલ્પ, ક્લાસ ભરું કે ના ભરું વગેરે વગેરે એ બધું થાય કદાચ ક્લાસ શરૂ થતાં પહેલાં, તો એ પણ મન. આ બધું મન. બુદ્ધિ, નિર્ણય, ના ભરું છું ક્લાસ, બીજી કોઈ વસ્તુનો નિર્ણય. આ શું છે? પરસેપ્શન જન્મે ને પછી એમાંથી નિર્ણય થાય, ઓ આ સ્વામી જ છે વગેરે વગેરે. પ્રત્યક્ષ મતલબ એમાંથી પછી નિર્ણય જન્મે એ બુદ્ધિ. અને એ રીતે પછી આગળ કોઈ વસ્તુમાં વિશ્લેષણ કરતું હોય ઊંડા ઉતરીને, તો આપણે એ વાસ્તવમાં એ બુદ્ધિ. અને વિશ્લેષણને અંતે નિર્ણય કરે એ પણ બુદ્ધિ. ચિત્ત છે એની અંદર બધા બેંક છે. ચિત્ત તો આપણા રોજે રોજના અનુભવમાંથી કેટલીક છાપ બધી જે પડતી હોય આપણા મનની અંદર પર, એ છાપનો ખજાનો એટલે ચિત્ત. એમાંથી જ તમારી સ્મૃતિ આવે, એમાં તમે ઢંઢોળો. હા આપણે જોયેલા છે, હા એમને જોયેલા છે મેં. બહાર આવે, હા બરાબર છે, આ ફલાણા. એટલે વાસ્તવની અંદર સ્મૃતિ એ ચિત્ત, એ પણ એ મનનું જ કાર્ય થયું. અને પછી અહંકાર, આ બધાને અહમ કહેવું. મન જે કરે એને અહમ કહેવું, ચિત્ત બુદ્ધિ જે નિર્ણય કરે એને અહમ કહેવું, હું નિર્ણય કરું છું વગેરે વગેરે, હું સંકલ્પ વિકલ્પ કરું છું વગેરે. અને ચિત્ત, ઓ મારી સ્મૃતિ છે, હું મને યાદ નથી આવતું ફલાણું ઢીકણું. એટલે આ રીતે અહંકાર. ઘણીવાર 4ને બદલે 2 ભાગ પાડી દે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને બદલે મન અને બુદ્ધિ જ કે. ત્યારે પેલો ચિત્તને મનમાં જોડી દેવાનું, ચિત્તને મનમાં લઈ લેવાનું અને અહંકારને બુદ્ધિમાં લઈ લેવાનું. એટલે અહંકારને કરતા ભોગતા જે કહ્યું એ બુદ્ધિમાં. કારણ કે હું કરતા છું એ તમે નિર્ણય છે તમારો. કેમ? કારણ કે બધા કરણો જે છે ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો કંઈક કાર્ય કરી રહી છે, બરાબર છે. એટલે કર્મેન્દ્રિયો કાર્ય કરે છે એના આકારની વૃત્તિ મનમાં હોય છે. અને ત્યારે નિર્ણય થાય કે હું કરતા છું. એ અહંકાર છે ને વાસ્તવમાં તો. બધાને અહમ અહમ કેવું. એટલે એ નિર્ણય તો પાછી બુદ્ધિ જ કરે છે ને મેં કહ્યું. એટલે બુદ્ધિના અહંકારને ઘણીવાર જોડી દેવામાં આવે. અને મન જે છે એમાં તમે વાસ્તવની અંદર આ ચિત્તને એની અંદર લઈ લો, બેંક આપણી બધી. એટલે આ રીતે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને ઘણીવાર મન અને બુદ્ધિ રૂપે કહેવામાં આવે ત્યારે બુદ્ધિને અહંકારને જોડેલા છે, મન અને ચિત્તને એકમાં લઈ લીધા છે. એટલે એ રીતે સમજીએ અહમ કરતા અહમ ભોગતા તો તમે અહંકાર બોલતા હતા, અને અહીંયા હવે આ લોકો તો બુદ્ધિ કહે છે. બુદ્ધિને અહંકાર એક જ વસ્તુ. એટલે હું વિજ્ઞાનમય છું એ પ્રકારની આ લોકો વાસ્તવમાં ભૂલ કરે છે. હું કરતા છું, ભોગતા છું, આપણી દ્રષ્ટિએ ભૂલ છે, બરાબર છે ને, આત્મા કરતા ભોગતા. હવે આગળ
એનાથી આગળ આ લોકો બૌદ્ધો વિજ્ઞાનવાદીઓ આ રીતે શ્રુતિનો આમ તો એ લોકો ન માને વેદને, પરંતુ આપણા માટે થઈને કોટ કરે કે જુઓ આત્મા વેદ, તમારો વેદ જે છે 33 ઉપનિષદ, એમાં ચોખ્ખું સ્પષ્ટ કહ્યું અન્યોંતર આત્મા વિજ્ઞાનમય એમ. આ પછી એટલે આવું સિલેક્ટ કરે અંદરથી, પછી જોતા નથી આગળ શું કહ્યું છે. અન્યોંતર આત્મા આનંદમય છે ને બધું, અને પછી તો બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠાન બધું છે એ નહીં, આ વચ્ચેથી ઉચકી લે આમ કરી. એટલે સગવડિયો ધર્મ જેને કે આપણને ભાવતું હોય ને ત્યાર પછી આપણે ડાઇનિંગ ટેબલ પર બહુ આમ એને કોઈ પણ રીતે જસ્ટિફાય કરી. આ છે જો અત્યારે એટલે ખાવા હોય આમ ભજીયા બહુ ભાવતા પણ ના પાડી હોય ખાવાનું, તમારે બહુ કોલેસ્ટ્રોલ છે, પણ હવે આવી સિઝન છે, આટલો બધો વરસાદ પડે છે ને બધું. અને પેલા વૈદ્ય પણ કહેતા હતા કે આવું ચોમાસું વગેરે હોય ને ત્યારે વાયુનો પ્રકોપ બહુ થાય, અને વાયુનું શમન તેલથી થાય. એટલે આ સિઝનની અંદર તો તેલ ખાવું જોઈએ. પતી ગયું એટલે મૂઠો ભરીને સિંગ લઈ લે અને આવું કંઈક ભજીયા બનાવો, વરસાદ પડે છે ભજીયા બનાવો. એટલે સગવડિયો ધર્મ ભાવતું તું, ખાવા નહોતું મળતું, પણ પછી આવી રીતે કોટ કરે. આમ એ જ પેલા વૈદ્યને પાછી ટીકા કરતા હોય બીજી પરિસ્થિતિમાં, પણ અત્યારે એને કોટ કરે. એવું આ બૌદ્ધો કરે છે. એમના માટે વેદનું કોઈ વાક્ય પ્રમાણ નથી, પણ આપણા માટે થઈ પાછું આવી રીતે વચ્ચેથી ઉચકી. એટલે પેલા પ્રભાક આપણા આસ્તિકો આવ્યા, ઊભા રહો, તમે કહ્યું વિજ્ઞાન આત્મા છે, બુદ્ધિ આત્મા છે, તમે કહ્યું કરતા ભોગતા આત્મા છે એવું કહો છો, જુઓ અમે તમને કહીએ આગળ. એટલે 129માં શ્લોકમાં કહે છે પ્રાભાકર તાર્કિક કૌતુ અન્યોંતરાત્મા આનંદમય ઇત્યાદિ શ્રુતે બુદ્ધ્યાદીનામ અજ્ઞાને લય દર્શનાत् અહમ અજ્ઞાની ઇત્યાદિ અનુભવાચ અજ્ઞાનમ આત્મા ઇતિ વદતી. જુઓ છે ને, આમ તમે એમ ક્રમથી જોશો તો વિજ્ઞાનમાં પછી શું આવે, આનંદમયને જ આત્મા કેવું જોઈએ. એટલે અહીંયા એને જ આત્મા કહી રહ્યા છે. જો પણ તું એ અજ્ઞાન વગેરે, જ્ઞાન એટલે જ આનંદમય, કારણ શરીર એટલે આનંદમય વગેરે, એ ચાલો એ હવે આનાથી આગળની ભૂલ એ કોણ કરી રહ્યું છે? આપણા આસ્તિકો. પ્રભાકર તાર્કિકઉ. પ્રભાકર જે છે એ પ્રભાકર મિશ્ર નામના બહુ જ અતિ વિદ્વાન મીમાંસક થઈ ગયા. કર્મ જીવનનું લક્ષ્ય છે. આપણે આ બધું નૈષ્કર્મ સિદ્ધિમાં બહુ આ બધું આપણે એનો ખંડન કરી ચૂક્યા છે પહેલા અધ્યાયની અંદર. નૈષ્કર્મ અત્યારે તો બીજો અધ્યાય ચાલે છે નૈષ્કર્મ સિદ્ધિનો, પરંતુ પહેલા અધ્યાયમાં આપણે કરી ચૂક્યા છીએ કે કર્મ જીવનનું લક્ષ્ય છે. મતલબ કર્મથી મળતું કર્મફળ, અને એમાં આવું શ્રેષ્ઠ કર્મફળ જે છે એ તો વેદના બધા કર્મોથી મળે, અને એ છે સ્વર્ગ. અને સ્વર્ગ એને જ મોક્ષ કહેવાય, કારણ કે સ્વર્ગમાં જાઓ એટલે તમને એક તો એવું સુંદર શરીર મળે, યુવા શરીર જ હોય, અને તમને સ્વર્ગના ભોગો મળે. અને આવું શરીર સાથે આવા પ્રકારના દિવ્ય ભોગો ઉપભોગ ક્યાં સુધી કરવા મળે? કેટલાય વર્ષ. દેવતાઓ એટલે તો અમર કયા, એટલે ખૂબ, એટલે સતત તમને બસ આનંદ જ આનંદ. એને જ તમે મોક્ષ કહો છો ને, તો બસ તો એ આ છે વાસ્તવમાં. એટલે આવા પ્રકારના યજ્ઞ વગેરે કરો, કર્મ કરો, દૈનિક કર્મ કરો, એનાથી તમને આ મળે કર્મફળ, અને એ જ જીવનનું લક્ષ્ય છે. બસ મોક્ષ જીવનનું લક્ષ્ય છે, બરાબર છે, પરંતુ મોક્ષ એટલે આ સ્વર્ગ પ્રાપ્તિ. એટલે આ મીમાંસકો, એમાં એક આ પ્રભાકર મિશ્ર. બીજા પણ છે કુમારીલ ભટ્ટ, જે કુમારીલ ભટ્ટના શિષ્ય મંડન મિશ્ર હતા, અને એ મંડન મિશ્ર સાથેનો સંવાદ થયો આપણા શંકરાચાર્યજી સાથે. અને એમના પત્ની ઉભય ભારતી એ પેલા રેફરી તરીકે હતા, અને તમને ખબર છે વસ્તુ. અને એમાં શરત હતી કે જે હારી જાય, દાખલા કે શંકરાચાર્યજી હારી જાય તો એમણે સંન્યાસ છોડી દેવો, અને સંન્યાસનો ત્યાગ કરવો, અને મંડન મિશ્રના શિષ્ય બની જવું, ને મીમાંસક બની જવું. અને મંડન મિશ્ર હારી જાય તો એમણે સંન્યાસ લઈ લેવો અને શંકરાચાર્યજીના શિષ્ય બનવું. અને ઉભય ભારતી નક્કી કરે કોણ હાર્યું કોણ જીતો. વિચાર કરો કે એ બેન કેવા, એમના પત્ની કેવા હશે. વિદુષી તો ખરા, પણ કેટલા બધા નિષ્પક્ષ, કોઈ રાગદ્વેષ નહીં. પતિ હારી ગયા તો કહ્યું કે તમે હારી ગયા છો, જાણે છે કે હારી જશે તો પતિને ગુમાવવા જ પડશે, હવે સંન્યાસ લઈને જતા રહેશે. તો પણ જે છે તે છે, સત્યને વળગવાનું. એની એક તો નિર્ણય કરવો જે કેવી મહાન વસ્તુઓ છે. એટલે વેદની અંદર આ બધા કેવી વિદુષી સ્ત્રીઓ, ગાર્ગી ને આ બધા કેટલાય છે. ઓહો હો. આ લોકો ખોટું બધું ચલાવે છે કે આ બધું તમારા વૈદિક ધર્મની અંદર સ્ત્રીઓને એ નથી ને તે નથી, ખોટી વસ્તુઓ રજૂ કરે છે. કોઈ પણ રીતે બધા ભાગ પડાવવા અને તિરસ્કાર જન્માવો હિન્દુ ધર્મ માટે બહુ ચાલી રહ્યું છે.
અમેરિકામાં એ લોકો બિચારા કેટલા અહીંયા પ્રયત્ન કરે છે કે આ હિન્દુઓ માટેનો જે તિરસ્કાર, હિન્દુ ધર્મનો તિરસ્કાર જે છે એને અટકાવવા માટે બહુ પ્રયત્ન ચાલે છે. કારણ કે અહીંયા ખાસ કરીને યંગસ્ટર્સ છે, એમને તો આ ગમતું જ નથી. આવું એ તો બધા ન્યુટ્રલાઇઝ થઈ ગયેલા છે. ચાલો, એનીવે, એટલે કહેવાનો આશય છે પ્રભાકર મિશ્ર અને બીજા કુમારિલ ભટ્ટ અને મંડન મિશ્ર સુરેશ્વરાચાર્યજી બન્યા, તમે જાણો છો સંન્યાસ લઈને, જેમણે આપણે નૈષ્કર્મ્ય સિદ્ધિએ ભણીએ છીએ. એટલે પૂર્વ મીમાંસકો કહેવાય. પૂર્વ મીમાંસક, મીમાંસા એટલે એનાલિસિસ, વિશ્લેષણ. શેનું? વેદનું. આ તો વેદનું વિશ્લેષણ કરવા માટે એટીટ્યૂડ કેવી વિશ્લેષણ કરતી વખતે? જો શ્રદ્ધા વગરની હોય, આદર વગરની હોય, એવું પણ હોઈ શકે. જેમ કે તમારા કોઈક વ્યક્તિ કશુંક કહ્યું અને તમે એનું વિશ્લેષણ કરો છો, તમને થાય કે વિશ્લેષણ કરીને હું શોધી કાઢું કે એનામાં કઈ તકલીફ છે, પછી હું એને જવાબ આપું, એમાં દોષ શું છે. આ એક પ્રકારનું વિશ્લેષણ છે. બીજું વિશ્લેષણ આદર સહિતનું, શ્રદ્ધા સહિતનું, અને એ મીમાંસા કહેવાય. કારણ કે વેદનું વિશ્લેષણ કરે છે આ બધા, અને માટે તો આદરપૂર્વક. વેદ તો ઈશ્વરની ઉપજ છે, ઈશ્વરનો અભિવ્યક્તિ જ છે, અને માટે કોઈ પણ જ્ઞાન જે છે તો આવું જ હોય. જ્ઞાન કોઈ દિવસ ઉત્પન્ન થયું જ નથી. જ્ઞાન તો હોય. જો જ્ઞાન ઉત્પન્ન થાય તો એનો અર્થ એવો થયો કે કોણે ઉત્પન્ન કર્યું? આપણે ઉત્પન્ન કરીએ જ્ઞાન. આપણે ઉત્પન્ન કરીએ તો એ તો ઈશ્વરને તો જ્ઞાન ના જ હોય, આપણે કરીએ છીએ ઉત્પન્ન. તો પછી ઈશ્વરને આ જ્ઞાન ન હોય જે મેં ઉત્પન્ન કર્યું છે, તો પછી ઈશ્વર સર્વજ્ઞ કેવી રીતે હોય? હા, માટે ઈશ્વર જો સર્વજ્ઞ હોય તો બધું જ્ઞાન છે જ, ઈશ્વરમાં છે જ. એટલે એનો અર્થ કે આપણે કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન કરતા જ નથી. નવું એટલે એની પાસે નહોતું એવું તો આ રહેવાનું જ નથી. એટલે જે કંઈ આપણે અત્યારે આપણે લોકો કહેતા હોય છે, આ તો છે ને સ્વામીજી, મેં રજૂઆત કરી આ રીતે. કોઈએ અત્યાર સુધી આ રીતે રજૂઆત નથી કરી. આવું બહુ ચાલતું હોય છે બધું. કશું નથી ભાઈ, અજ્ઞાન નિવૃત્તિ થતી હોય છે. એમાં તમે સક્ષમ, ન્યૂટન સક્ષમ બની ગયા. પેલો આ નિયમ શોધ્યો એમણે, શોધ્યો. નિયમ તો હતો જ, જ્ઞાન તો હતું જ, ફિઝિક્સનું જ્ઞાન હતું જ. એની અંદર એમણે ખાલી એમની બુદ્ધિશક્તિને કારણે એમણે શોધી કાઢ્યું. એટલે એમને પેલી અજ્ઞાન નિવૃત્તિ થઈ ગઈ. એ નિયમ વિશેની જે અજ્ઞાન હતું, બધાને હતું ને એમને હતું, પણ એ નિવૃત્ત કરી શક્યા. અને એ વસ્તુને એ રીતે એમણે જોઈ. નહીં કે એમણે નિયમ ઉત્પન્ન કર્યો, નથી જ કર્યો, તમે જાણો જ છો એ રીતે. એટલે ફિઝિક્સનું જ્ઞાન હતું જ, પણ આ રીતે વાસ્તવની અંદર જે તે વૈજ્ઞાનિકોએ હવે એમની વિશેષ બુદ્ધિશક્તિ એ રીતે કહો, એ છેવટે ઈશ્વરની જ વિભૂતિ છે. આપણે જોઈએ જ છે બધું, એ તો ભગવાન કહ્યું 10મા અધ્યાયની અંદર. ચાલો, એટલે ક્યાંય અભિમાન કરવા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. ઇન શોર્ટ, આ મારું છે, મેં ઉત્પન્ન કર્યું, આમ તેમ, હું વિશેષ પ્રકારની બુદ્ધિશક્તિવાળો, આ બધું અહંકાર. અને એ આપણને આપણો અહંકાર આપણને જબરજસ્ત લપડાકો મરાવે છે. કારણ કે દુનિયા સ્વીકારે નહીં. પાછી કેટલીક દુનિયાની અંદર કેટલાક લોકો, તમે ભલે ગમે એટલું કહો કે મેં તો આવો છું તેવો છું, પણ લોકો નથી સ્વીકારતા. લોકો એમની રીતે તમારું માપ કાઢે ત્યારે આપણને બહુ લાગી આવે. એટલે આપણો અહંકાર આપણને નડતો હોય છે. એનીવે, પરંતુ છે આવું કહેનારા છે અત્યારે, ઇવન સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં છે, આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ છે, કે જે એમ કે હજુ મેં બધું રજૂ કર્યું, આ બધું મારી ઉપર છે. કશું ઈશ્વરના જ્ઞાનની બહાર હોય જ ન શકે. તો ઈશ્વરના જ્ઞાનને અંતર્ગત જ હતું, તો પછી મેં તો ખાલી અજ્ઞાન નિવૃત્તિ જ કરી, બસ એટલું જ. અને અજ્ઞાન નિવૃત્તિ થાય ત્યારે ઈશ્વરનો સીધો સંપર્ક થાય. એને કારણે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ક્લેરિટી આવે છે, તો આનંદ આવે જ છે ઈશ્વર સાથેની સંવાદિતાને કારણે. એટલે ભલે ને એ વખતે આપણે ભજીયા ના ખાતા હોય તોય આનંદ આવે છે. એટલે ઇન્દ્રિયથી ઉપભોગ કરીએ તો જ આનંદ આવે એવું નથી. કોઈ જ્ઞાન વસ્તુ આપણે મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ ને સ્પષ્ટ થાય તોય આનંદ આવે છે. એટલે એનો અર્થ એવો થયો કે ઈશ્વર જે જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ જે છે, મતલબ જ્ઞાન સ્વરૂપ તો ચાલો જવા દો, પણ સર્વજ્ઞ માયા થકી એ સર્વજ્ઞ ઈશ્વર સાથે સીધી હોટલાઇન સ્થપાઈ ગઈ. આવું છે. એટલા માટે જ આપણે સરસ્વતી, એ જ્ઞાનને આપણે સરસ્વતીના રૂપમાં પૂજીએ છીએ. એટલે બધું જ જ્ઞાન આપણા માટે સેક્રેડ છે. કોઈ પણ એવું નહીં કે વેદાંતના પુસ્તક પર પગ પડે તો આપણને એ થાય. કોઈ પણ પુસ્તક, સામાન્ય પેલું પુસ્તક હોય, આપણું ગણિતનું, એરેથમેટિકનું પુસ્તક હોય દીકરાનું, એના પર પગ પડી જાય તોય આપણે તો તરત કોઈ પણ જ્ઞાન એ છેવટે ઈશ્વરની જ અભિવ્યક્તિ છે ને. અને માટે આપણે સેક્રેડ ગણીએ, પવિત્ર ગણીએ, અને એની પૂજા કરીએ છીએ. નવરાત્રિની અંદર આપણે
પુસ્તકોની પૂજા પણ કરીએ છીએ. એ પુસ્તકોની પૂજા કરનારા થયા ત્યારે તમે જોજો, ખાલી વેદાંતના પુસ્તકો નથી હોતા. જ્યારે અમદાવાદમાં કરતા હતા અને બીજે બધે જોઈએ જ છે, પેલો દીકરોએ મૂકી જાય, એનું મિકેનિકલ એન્જિનિયરિંગનું પુસ્તકે મૂકી જાય, અને એ વળી કોઈ પેલી નોવેલ વાંચતો હોય કે ડિટેક્ટિવની સ્ટોરી હોય તો એ મૂકી જાય. બધી વિદ્યા જે છે એ વાસ્તવમાં ઈશ્વરના જ્ઞાનને અંતર્ગત છે, માટે પવિત્ર વસ્તુ છે આપણા માટે. કેટલું બધું તમે વિચાર કરો, આ હિન્દુ ધર્મનો કેવી પ્રકારનો મહિમા છે. ચાલો એનીવે, આ થોડી જરા સાઈડની ચર્ચા મેં કરી લીધી. પરંતુ મીમાંસા, આ મીમાંસકો, આ બંને મીમાંસકો છે, પ્રભાકર મિશ્ર, પ્રભાકર મિશ્ર હતા, અને એમણે જે વેદનું તારણ વિશ્લેષણને અંતે કાઢ્યું, ખાસ કરીને કર્મકાંડનું. એ લોકો વેદાંતને બહુ મહત્ત્વ નથી આપતા. એ લોકો, મેં તમને કહ્યું છે પહેલાં, વેદાંતને ઉષર ભૂમિ ગણે છે, રણ. વેદાંત એમાં કશું ઉત્પન્ન નહીં થાય, રણમાં કોઈ દાડો ગમે એટલું તમે પ્રયત્ન કરો કશું ના થાય. એવી રીતે આ વેદાંતિઓ કે કરે કશું મેળવવાની જરૂર નથી, આમ તેમ, આ તો હું તો તૃપ્ત છું, પૂર્ણ છું, આવું બધું ભણશો નહીં, અને આવું જાણો કે તમે બસ આવા બ્રહ્મ છો. આવું એક પ્રકારનું તમારા મનની અંદર થોડું જરા ત્યાં તમારા માટે સતત જે પેલો તિરસ્કાર હોય એ જશે, એ બરાબર છે, થોડું ઘણું, બહુ એમાં કશું મળશે નહીં. મળવું કશું ભોગવો જીવનની અંદર, જે કર્મના ફળરૂપે સ્વર્ગ મેળવો, આ તે બધું સરસ બધા, તો એ જીવનનું પ્રયોજન હોય. આ બધું શું નિત્ય પ્રાપ્ત ને આ બધું શું, એમાં કશું ઉષર ભૂમિ છે, તો એમાં કંઈ બહુ મજા નહીં. હા, આ બધું આ મોક્ષ મેળવવાની વસ્તુ નથી ને જ્ઞાન ને આવું તમારો પેલો મુક્તાત્મા આવીને બોલી જાય, કઈ વાત બધું કોઈ ફાયદો થયો અત્યાર સુધી, કોઈ ફાયદો દેખાય તો આવું રણની અંદર ગમે એટલા બીજ રોપો, રેડો પાણી ઉગે, કશું ના ઉગે. એટલે મીમાંસકો તો વેદાંતનો ઉપયોગ કેટલો ખાલી કે બસ કર્મ કરતાં પહેલાં આવું તમે કંઈક આવું જોયું હોય, હું બ્રહ્મ છું ને આમ ને તેમ, એટલે એના લીધે જરાક કર્મ કરવાનું પ્રોત્સાહન ખૂબ આવે. એટલે શાસ્ત્ર તમને કહે છે, ઓ તારા તું તો બહુ મહાન છું આમ, એટલે તમે કર્મ કરવાનું, કારણ કે આપણે બહુ અતિશય તિરસ્કાર આપણામાં હોય પછી આપણે કશું કરવાનું ગમે, એટલે જરાક તમને આવી રીતે પોષાવે. બસ આવું પોષાવાનું કામ કરે વેદાંત, બીજું કશું બાકી સાચું નહીં માન લેવાનું, હું બ્રહ્મ. આવું અત્યાર સુધી કંઈ આવું લાગે જ તમને કંઈ હું બ્રહ્મ હોય લાગે છે? નથી લાગે. એટલે કહીએ છે રણ છે આ તો, હા, ઉષર ભૂમિ. એટલે જે છે એ તો વેદોનો પૂરો ભાગ છે. પૂરો ભાગ જુઓ કેટલો વિસ્તૃત છે, 10,000 પાના ઋગ્વેદના, એની અંદર 9,990 પાના શેના છે? હા, એ વાત કરી કર્મકાંડને, એ જ કર્મની ઉપાસનાઓ, એમાંથી જ આટલા જ, ખાલી 1-2-3 પાના પેલા 2 ઉપનિષદના 2-3 પાના અંદર. એટલે એ જ બતાવે છે વોલ્યુમ, જે મહત્ત્વનું હોય એની વસ્તુ હોય ને બધી. એટલે કર્મથી મળે બધી વિવિધ વસ્તુઓ મળે, કર્મથી સૌંદર્ય પ્રાપ્ત થાય, કર્મથી લસ્ટર આવે, કર્મથી પછી તમને ધન મળે, આ બધું રાઈટ. શ્રી સૂક્ત હોમ કરો ને કેવું બધું, સારો પુત્ર જોઈતો હોય તો આ હોમ કરો, આ યજ્ઞ કરો, એટલે આ બધું કરો. આ શું ખાલી તમને આપી છે કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો આપી છે, મન આપ્યું છે, તો બધું શાના માટે આપ્યું છે તમને? આવું બધું આવું કરવા માટે આપ્યું છે? બેસી બસ કે તમે પેલો મુક્તાત્મા એમ કહે છે પેલો એક કપ કોફી પીઓ ને 2 પેલા બિસ્કિટ ખાઈને બેસો ને અને મુક્તિ મળી જાય. આવું તો કંઈ હોતું છે? આ બધું વધારે તમને કહીશ તો તમે કાલથી નહીં આવો ક્લાસમાં. એટલે સમજો આ વસ્તુ. હા, કે લોકો સખત ટીકા કરે. મીમાંસકો આપણા જ ભાઈઓ છે ને, આપણા જોડિયા ભાઈઓ કહેવાય ને. તો આપણે ઉત્તર મીમાંસકો કહેવાય, પૂર્વ મીમાંસકો. ઉત્તર મીમાંસા એટલે શું? ઉત્તર ભાગ એટલે વેદાંત, જ્ઞાનકાંડ, એની મીમાંસા, એનું વિશ્લેષણ કરીને આમ જાણીએ તાત્પર્ય કે આત્મા બ્રહ્મ છે, બરાબર છે, એ આપણું. એટલે આપણા જ જોડિયા ભાઈઓ, પણ આપણો બરાબરનો દ્વેષ કરનારા. એટલે તો મંડન મિશ્ર કહ્યું કે, એટલે આચાર્ય કહ્યું કે હું તમારી સાથે સંવાદ કરવા આવ્યો છું. ત્યારે મંડન મિશ્રને થયું કે એ બિચારા હરી જવાના છે ને સંન્યાસ છોડી દેવાના છે, સંન્યાસ લઈને બેઠા છે. બધું સંન્યાસ એટલે કર્મ સંન્યાસ, કર્મનો ત્યાગ. એ કહે છે કર્મથી જ જીવનનું મોક્ષ મળે ને આ કર્મનો ત્યાગ કરીને બેઠા છે, આમાં હારવાના જ છે. મંડન મિશ્રનું આવું જ હતું આચાર્ય. અને આચાર્ય સુંદર બધું રજૂ કર્યું અને કહ્યું કે તમારો મીમાંસા જે છે, મતલબ કર્મકાંડ વિભાગ છે, એની પણ જરૂર છે. અમે ના નથી કહેતા, પણ એ જીવનનું ધ્યેય સિદ્ધ નથી કરતું.
કર્મ જે છે એનો ઉપયોગ છે જ. આપણે જોયું બહુ કર્મ ઉપાસનાનો ઉપયોગ તો છે જ. અધિકારીત્વ વગર શરા વગર આવવાનું છે, બરાબર છે ને, બધું આપણે જોઈ ગયા એટલે કર્મયોગ જ્ઞાન તે બધું. ઇન શોર્ટ કર્મનો ઉપયોગ નથી એવું નથી કહેતા. અને ઇવન પેલું ભક્તિમાં મેં તમને બતાવ્યું સકામ કર્મ કરો, વૈદિક કર્મો સકામ કર્મ હોય, પણ કર્મફળ ઈશ્વર આપનાર છે એમ કરીને ઈશ્વરને ધીરે ધીરે સાથે જોડાઈ જાઓ. ઈશ્વર સાથે જોડાશો તો પછી ધીરે રહીને છેવટે હું ઈશ્વર છું એવી એક શક્યતા આવશે. આ મતલબ જ્ઞાનથી છેવટે એની સાથે એક થઈ જશે. એટલે એ રીતે આપણે કે કર્મને ઉપાસન ફેંકી નથી દેતા, પણ કર્મ ઉપાસના જ જીવનનું પ્રયોજન સિદ્ધ કરે છે એ નથી. કર્મ ઉપાસના વગેરેથી સકામ કર્મથી અર્થ અને કામની પ્રાપ્તિ થાય બધા, અને કંઈક અંશે ધર્મની પ્રાપ્તિ થાય વૈદિક કર્મોથી, એટલે પુણ્ય વગેરે પણ મળે અને એનાથી નવા અર્થકામ મળે, સ્વર્ગ વગેરે મળે. જે તે અર્થકામ ધર્મ જ જીવનનું ધ્યેય છે. આ મોક્ષ છેવટે મુક્તિ શેના માટે છે? કારણ કે આ મુક્તિ જે છે એ કેમ પરમ પ્રયોજન કહ્યું મોક્ષ? કારણ કે અર્થકામ ધર્મથી જે સિદ્ધ કરવું છે એ આ મોક્ષ છે. મુક્તિ જોઈએ છે, તમને અસલામતીમાંથી જોઈએ છે, મુક્તિ જોઈએ છે, ઉણપમાંથી મુક્તિ જોઈએ છે. એટલે એ રીતે વાસ્તવમાં ખરેખર પ્રયોજન મોક્ષ છે, મુક્તિ છે, અસલામતીમાંથી મુક્તિ વગેરે. અને અર્થકામના વિષયોથી તો એ મળતું નથી, એ બધાને હકીકત છે. અને ધર્મથી પુણ્ય મેળવે ને પુણ્યને કારણે નવા અર્થકામ મળે ને તોય જીવનનું પ્રયોજન, તોય કે સલામતી તો અસલામતીમાંથી મુક્તિ તો મળી નથી, ઉણપમાંથી મુક્તિ મળી જ નથી. કારણ કે પ્રશ્ન જ અજ્ઞાનનો છે, આપણે જોઈ રહ્યા છીએ. એટલે અજ્ઞાન નિવૃત્તિ કરો તો કામ થઈ જાય એવું છે. અને એના માટે જ્ઞાન જોઈએ, એના માટે ઉત્તર ભાગ વેદાંત જોઈએ કે આત્મા ખરેખર તો માનો છે એવો નથી, એ બ્રહ્મ છે, એને મતલબ કે મુક્ત જ છે વગેરે. ચાલો, એટલે એ આપણે બતાવીએ છીએ. એટલે એ આચાર્યએ મંડન મિશ્ર સાથેના સંવાદમાં એ રીતે, અને મંડન મિશ્ર માની ગયા કે વસ્તુ સાચી છે, વેદાંતને ઉષરભૂમિ ન કહેવાય. ચાલો, એટલે આ રીતે આ મીમાંસા વિશે તો મેં તમને વાત કરી. અને એવા મીમાંસકોમાં પહેલો પ્રભાકર અને આ તાર્કિકો એટલે પેલા આપણા નૈયાયિકો અને વૈશેષિકો એ લોકો કહે છે કે અજ્ઞાન કે આનંદમયને આત્મા કહે છે. અને આનંદમય એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે પેલું કારણ શરીર જેને આપણે વ્યષ્ટિ અજ્ઞાન કહી રહ્યા છીએ આપણા માટે, એને એ કારણ શરીર એ, અને કારણ શરીરને આનંદમય કહેલો છે. તમારી ચર્ચા કદાચ હું કરીશ આવતી વખતે તો હવે નહીં થાય, સોરી, હવે કદાચ ક્યારે થશે ખબર નથી, એટલે માર્ચમાં કેમાં. એનીવે, એટલે એ આપણે ચર્ચા કરીશું કે કારણ શરીર જે છે એ આનંદમય છે. એ તમારે જો જોવું હોય તો તત્વબોધની અંદર છે. તત્વબોધમાં આ રીતે વ્યાખ્યા કરેલી જ છે. મલિન સત્વ જે આપણું આ ઉપાધિ એટલે કે અને અજ્ઞાન કહો, કારણ શરીર કહો, એ આનંદમય, આ બધી એક જ વસ્તુઓ છે. એટલે એ રીતે ત્યાં કહેવાયું છે. ચાલો, આગળ ચર્ચા પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.